વસનારો આદિવાસી સમાજ એ સભ્યતામાંથી આપણે આવીએ છીએ. એ હું નથી કહેતો, એ ઇતિહાસકારો કહે છે. તમે જોઈ લો, તમે હડપ્પાની સંસ્કૃતિની વાત આવે એમાં આપણા અવશેષો મળે છે. મેસોપોટેમિયા સંસ્કૃતિની વાત આવે એમાં આદિવાસીના સભ્યતા અને અવશેષો મળે છે. એ સભ્યતા અને એ સંસ્કૃતિ એ સમાજમાંથી આવીએ છે. ત્યારે જે લોકો આ વિસ્તારમાં અભયારણ્ય લઈને આવ્યા છે, જે લોકો આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લઈને આવ્યા છે, ત્યારે અભયારણ્ય લાવનારા એ જંગલ ખાતા વાળાને પણ હું કહેવા માંગુ છું, આ જમીનો આદિ અનાદિ કાળથી વસનારા અમારા આદિવાસી પૂર્વજોની જમીનો છે. તમારું જંગલ ખાતું 1927 માં બન્યું અને તમે જો આ વિસ્તારમાં અભયારણ્ય લાવીને અમારા લોકોને વિસ્થાપિત કરવાની વાત કરશો તો તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા ઉભું નહીં રહેવા દઈએ અમે. જ્યારે ઉકાઈ ડેમ બનતો હતો ત્યારે આપણા લોકોએ ગામડા ખાલી કર્યા. નર્મદા ડેમ હોય, ગડાના ડેમ હોય, પાનમ ડેમ હોય, તમામ ડેમો વખતે ગામડા ખાલી કરી આપ્યા છે. રોડ આવે, હાઈવે આવે, સરકારી આવાસો આવે, નવી પરિયોજના આવે, એક કાકરાપાડ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, જ્યાં પણ સરકારને જરૂર પડી છે, જ્યાં પણ દેશના વિકાસ માટે આદિવાસીનો ભોગ લેવામાં આવ્યો છે, આદિવાસીએ પોતાનો ભોગ આપ્યો છે. ત્યારે આજે સોલાર પ્રોજેક્ટના નામે જે આપણો આદિવાસી ત્યાં પોતાનું જીવન ધોરણ જીવે છે, એ માછલી પકડવાની પ્રવૃત્તિ એ સહકારી મંડળીઓ પર જ્યારે તરફ મારવાની વાત આવે ત્યારે તમને અમે આશ્વાસન આપવા માટે આવ્યા છે, તમે એકલા નથી. એ દિવસે ખાલી અહીંથી આહવાન કરજો, અમે ડેડિયાપાડા તો ખરા જ, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ ક્યાર સુધી વિસ્થાપિત થશો? આજે પૂરા દેશમાં 1,40,00,000 આદિવાસીઓ આજે ભટકે છે. જુદા પ્રોજેક્ટોના નામે આજે 1,40,00,000 લોકોને પોતાના ગામ, પોતાના સમાજ, પોતાના સંસ્કૃતિથી છીન ભીન થઈ જવું પડી છે. આજે આપણા વિકાસની વાત આવે ત્યારે આ સરકાર, મૂંગી સરકાર સાંભળતી નથી, પણ આદિવાસીઓના ભોગે ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે. ત્યારે સાથીઓ, એક થવાની જરૂર છે. આજે તમારો વારો છે. વ્યારાવાળાનો વારો આવશે આવનારા દિવસોમાં. કેવડિયાવાળાનો, માલ સામોટ હોય, સાપુતારા હોય, જે પણ પ્રોજેક્ટો આવે છે, કહેવાનો મતલબ દેશમાં આજે આપણે 8% છે, ગુજરાતમાં આપણે આજે 15% છે. પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય, પાર્ટી હોય, સંગઠનો હોય, બધામાં વેચાયેલો છે. એક નથી થતો. ઘણીવાર એવું થાય છે કે આજે સોનગઢવાળાનો વારો છે, એ લોકો એમના પર આવશે, એ લોકો જાણે, આપણે નથી જવું. ક્યારેક એવું થાય છે કેવડિયાવાળા જાણે, ક્યારેક એવું થાય કે વ્યારાવાળા જાણે. પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જમીન સંપાદન થતી હોય, ઉકાઈ માટે લડવું હોય કે વ્યારાની હોસ્પિટલ માટે લડવું હોય, આપણે બધાએ એક થઈને લડવું પડશે. ત્યારે જ આ સરકારને આપણે અહીંથી ખદેડીને રહીશું, નહીં તો આવનારા દિવસોમાં બિસ્તરા પોટલા લઈને મજૂરી માટે તૈયાર થઈ જવું પડશે. સાથીઓ, આજે બધા આગેવાનોએ લિસ્ટ બતાવ્યું. સાચી વાત છે. ઘણી જગ્યાએ અમે અનંતભાઈ પટેલ અને બીજા સાથીઓ સાથે અનેક આંદોલનોમાં ભેગા થઈએ તો લોકો અમને ફરિયાદો કરે, પણ જે લોકો નથી આવતા એમને કોઈ પૂછવા માટે તૈયાર નથી. ત્યારે જે સ્થાનિક લોકો આપણા જાતિના સર્ટી પરથી ચૂંટાઈને જાય છે, આપણું પ્રતિનિધિત્વ કરવા માટે આપણે વિધાનસભા અને લોકસભામાં મોકલીએ છીએ, પણ આપણું પ્રતિનિધિત્વ કરવાને બદલે પાર્ટી વશ થઈને જાય છે. ત્યારે એવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. રાધા
રાતે ગાંધીનગર થી મોડા આવ્યા છે એટલે ઉજાગરાના લીધે થોડું ઘણું બેસી ગયું છે. કાલે વ્યારાનું આમંત્રણ હતું. આનંદભાઈ પટેલ સાહેબ અને મને બહુ જ આગ્રહ કરતા હતા, પણ વિધાનસભાના સત્રની સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની પણ સાંજે બેઠક હતી, સાથે સાથે અત્યાચાર નિવારણની પણ આજે બેઠક હતી, તકેદારી અને મોનિટરિંગની. એટલે મોડા આવ્યા, એટલે થોડા ગળામાં પણ પ્રોબ્લેમ છે, મને માફ કરજો. પણ અમે તમારી સાથે છે. તમે જ્યાં પણ આહવાન કરશો ત્યાં અમે અમારી પૂરી સેના સાથે તમારી સાથે આવેલું કરીશું. ક્યાં સુધી આઝાદીના અમૃત મહોત્સવ એક બાજુ થાય છે, એક બાજુ આપણે શિક્ષણ માટે લડીએ, પીવાના પાણી માટે લડીએ, રસ્તા માટે લડીએ. એ લોકોના દિવસે ને દિવસે વિકાસ થતો છે અને આદિવાસી દિવસે ને દિવસે આજે બેઘર થતો જાય છે. એટલે વધારે વિશેષ નથી કહેતો, પણ અમે તમારી સાથે છે. જ્યાં પણ જરૂર પડશે આદિવાસી સમાજ યાદ કરશે. અમે પક્ષ પાર્ટી ભૂલીને પણ આદિવાસી સમાજ માટે લડતા રહીશું અને આવનારા દિવસોમાં લડીશું. અમે જે પણ પાર્ટીઓમાં છે એ પાર્ટીઓ વાળા કદાચ ક્યારેક એવું કહી દે કે તમે આદિવાસી સમાજનું બોલો છો, એ નહીં બોલવાનું, તે દિવસે સૌથી પહેલા પાર્ટીઓના પાટિયા પણ અમે ઉતારીને મૂકી દીધા. સમાજ એ સર્વોપરી છે. આદિવાસીના જાતિના દાખલા પરથી અમે ચૂંટાઈએ છીએ. જે દિવસે કોઈ પણ પાર્ટી અમને ટિકિટ આપી દે, અમે ફોર્મ ભરી દઈએ, પણ જાતિનો દાખલો નહીં મૂકીએ, તે દિવસે અમે અમારું